નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો કરંટ અફેરનો આપણો સેશન છે. સેશનની અંદર આજે આપણે વાત કરવાની છે એવા મહત્વના ન્યૂઝ કે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આજની તારીખ એટલે કે 15 જૂનના રોજ જે કંઈ પણ કરંટ અફેરના ન્યૂઝ આવેલા છે એ બધાની વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે 360 ડિગ્રી સાથે. એટલે આની અંદર જે ફેક્ચ્યુઅલ ડેટા હશે એ ફેક્ચ્યુઅલ ડેટા પણ આપણે કવર કરીશું અને સાથે સાથે કોઈ ટોપિક સમજવાનો છે તો એ સમજવાના ટોપિકને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું. ઓકે, તો 15 જૂનના રોજ જે કંઈ પણ કરંટ અફેર આવ્યું છે એ બધાની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા જે છે કરીએ. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જે છે આજે જોવાના છીએ એની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. ઓકે, સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નાગસ્ત્ર. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડ્રોન છે. શું છે? ડ્રોન. ડ્રોન છે નાગસ્ત્ર, કે જે સંપૂર્ણપણે છે આપણા ભારતની અંદર ડિઝાઇન થયેલું છે. એટલે કે ભારતમાં જ બનેલું, સ્વદેશી છે. ભારતમાં બનેલું છે અને સ્વદેશી છે. કેવું છે? સ્વદેશી છે. પોતાના દેશની અંદર. એટલે કે ભારતે કઈ બીજેથી મંગાવ્યું નથી, ભારતે કોઈ પાસેથી ખરીદેલું નથી. ભારતમાં ને ભારતમાં બનેલું પોતાનું જ ભારતનું સ્વદેશી એક ડ્રોન છે. આ ડ્રોનને તાજેતરમાં ભારતીય સેનાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, તો એ ડ્રોન વિશેની આપણે ચર્ચા કરવાની છે. ડ્રોન છે એ ડ્રોનની ક્ષમતા કેટલી છે, બરાબર, એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે, એનો ફાયદો શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, આ બધી ચર્ચા આપણે આ ન્યૂઝની અંદર કરવાની છે. ઓકે, એના પછી સેકન્ડ આવે છે દયાની અરજી, એટલે કે મર્સી પિટિશન. મિત્રો, તમે સારી રીતે જાણો છો કે 2000ની વર્ષની અંદર, એટલે કે ઈસવીસન 2000માં, ક્યારે? તો કે ઈસવીસન 2000ની અંદર છે એ લાલ કિલ્લામાં જે હુમલો થયેલો હતો, લાલ કિલ્લામાં જે હુમલો થયેલો હતો, આ હુમલાને લઈને તાજેતરમાં એક દયાની અરજી કરવામાં આવેલી હતી. બરાબર, આ હુમલો જે છે ને એ લશ્કરે તૈયબ આ જૂથ દ્વારા કરવામાં આવેલી હતી. ઓકે, તો આ જૂથના એક વ્યક્તિ છે, એ વ્યક્તિએ વિનંતી કરી. આપણા ભારતીય બંધારણની અંદર ઉલ્લેખ છે કે પ્રેસિડેન્ટ છે એમને એવી સત્તા આપવામાં આવી છે કે એ કોઈ પણ ગુનેગાર હશે તો એ ગુનેગારને સજા ઓછી કરાવી હોય, સજા માફ કરાવી હોય તો એના માટે છે નિર્ણય લઈ શકે છે, એને સત્તા આપવામાં આવી છે. આપણા ભારતીય બંધારણની અંદર ઉલ્લેખ છે. તો તાજેતરમાં આજે લાલ કિલ્લાના હુમલાની અંદર જે દોષિત ઠરેલું જૂથ હતું એ જૂથના સભ્યએ માંગણી કરેલી હતી, બરાબર, પોતાને માફ કરી દેવા માટેની માંગણી કરેલી હતી. પણ આ માંગણી છે એને આપણા પ્રેસિડેન્ટ એટલે કે દ્રૌપદી મુર્મુ એમના દ્વારા છે એ આ જે અરજી કરવામાં આવી હતી એ અરજીને ફગાવી દેવામાં આવી છે, એને માન્ય કરવામાં આવી નથી. તો એ ન્યૂઝની અંદર છે આપણે જોવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો શ્રી જગન્નાથ મંદિર. શ્રી જગન્નાથ મંદિર, મિત્રો આ જગન્નાથ મંદિર છે ને ઓડિશા રાજ્યની અંદર આવે, પુરી જિલ્લામાં. ઓડિશા રાજ્યની અંદર પુરી જિલ્લાની અંદર આવે અને જે આપણે ચારધામની યાત્રા કહીએ છીએ, બરાબર, રામેશ્વરમ છે, દ્વારકા છે, જગન્નાથપુરી જેને આપણે કહીએ છીએ અને બદ્રીનાથ છે. તો ચારધામની યાત્રાની અંદર જેનો સમાવેશ થાય છે એવું એક પવિત્ર તીર્થધામ, યાત્રાધામ શ્રી જગન્નાથ મંદિર છે. તો અહીંયા દરરોજ છે એ વિદ્યાર્થી મિત્રો ભક્તો છે એની લાઈનો એટલી બધી લાગી જાય છે, એટલી બધી લાગી જાય છે કે જેના કારણે મંદિર જે છે એ મંદિરનું કેમ્પસ ટૂંકું પડે છે. ભાઈ એટલા ભક્તો ત્યાં આગળ છે એ હોય છે. તો હવે એવું એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આ જગન્નાથ મંદિર છે, આ જગન્નાથ મંદિરના 4 દરવાજા છે. કેટલા દરવાજા છે? 4 દરવાજા છે. તો ભક્તો માટે આ 4 દરવાજાઓ છે અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે. 4 દરવાજાઓ અત્યારે છે ખોલી નાખવામાં આવેલા છે. એટલા માટે તાજેતરની અંદર છે એ ન્યૂઝની અંદર જે છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, હવે આપણે બધાને ખબર છે કે એક મિશન ચાલે છે ટેક્સટાઇલ મિશન, ખાસ કરીને કાપડ સંશોધન માટે. જે ટેક્સટાઇલ મિશન છે એ મિશન અંતર્ગત એક યોજના શરૂ કરવામાં આવી છે, ગ્રેટ યોજના. યોજનાનું નામ છે, કઈ યોજના છે? ગ્રેટ યોજના છે. શેના માટે છે? તો કે ટેક્સટાઇલ મિશન અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાની અંદર નવા સ્ટાર્ટઅપ ઊભું કરવા માટેની ખાસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. બરાબર, 7 જેટલી, કેટલી? 7 જેટલી દરખાસ્તો છે, સ્ટાર્ટઅપ માટેની 7 જેટલી દરખાસ્તો જેને મંજૂરી આપવામાં આવી છે. બરાબર, કે જેથી કરીને છે એ ટેક્સટાઇલ મિશન છે,
એટલે કે કાપડ સંશોધન માટેનું, કાપડ માટેનું જે આપણું ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર નવીનતા આવે, આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજા દેશ પાસેથી આપણે કંઈક નવી વસ્તુ શીખીએ અને કાપડ ક્ષેત્ર જે છે આપણે આગળ વધીએ, એટલે કે ટેક્સટાઇલ ક્ષેત્ર જે છે આપણે આગળ વધીએ એ માટે ગ્રેટ યોજના છે ટેક્સટાઇલ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવેલી હતી. તો એ પણ ન્યૂઝની અંદર છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કાઉલી પુરસ્કાર 2024 કે ભાઈ તાજેતરમાં જે પુરસ્કાર 2024ના વર્ષની અંદર પુરસ્કાર આપવામાં આવ્યો છે કાઉલી પુરસ્કાર. ઓકે, તો સૌથી પહેલા તો તમને એ કહી દઉં કે આ કાઉલી એવું નામ કેમ પડ્યું છે, તો કે એક ઉદ્યોગપતિ છે જેનું નામ છે ફ્રેડ કાઉલી. બરાબર, ઉદ્યોગપતિ છે કે જેનું નામ છે ફ્રેડ કાઉલી. આ ફ્રેડ કાઉલીના નામ ઉપરથી નોર્વેજિયન, પોતે જે છે નોર્વેજિયન વ્યક્તિ છે અને ઉદ્યોગપતિ છે, તો એમના સન્માનમાં કાઉલી પુરસ્કાર જે છે એનાયત કરવામાં આવે છે. અને આ કાઉલી પુરસ્કાર દર વર્ષે એનાયત થાય. કેટલા? દર વર્ષે એનાયત થાય. અને આ વર્ષે 8 વ્યક્તિઓને એનાયત થયો છે. કેટલા? તો કે 8 વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓને એનાયત કરવામાં આવેલો છે. ઓકે, તો એ 8 વિજેતાઓ કોણ છે, કોના નામ જાહેર થયા છે? આ ઉપરાંત આ કાઉલી પુરસ્કાર છે એ 3 ક્ષેત્રની અંદર આપવામાં આવે. કેટલા ક્ષેત્રની અંદર આપવામાં આવે? 3 ક્ષેત્રની અંદર. તો એ 3 ક્ષેત્ર ક્યાં છે, કોને કોને એનાયત થયો છે એ વસ્તુ આપણે જોશું. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરંટ ઇન શોર્ટ, જેના મહત્વના ન્યૂઝ છે, બધા જ ન્યૂઝ આપણે કવર અપ કરેલા છે. ચાલો શરૂઆત કરીએ, એક પછી એક બધા ન્યૂઝની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આવે છે નાગસ્ત્ર. જો અહીંયા તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, આ એક ડ્રોન છે. શું છે? ડ્રોન છે. ડ્રોન. બરાબર, શું છે વિદ્યાર્થી મિત્રો? ડ્રોન છે. જો અહીં લખી દઉં તમને ડ્રોન. ઓકે, હવે આ ડ્રોન છે એ તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે આપણા ભારત દેશ દ્વારા. એટલે કે ડ્રોન કેવું છે, તો કે સ્વદેશી ડ્રોન છે. સ્વદેશી ડ્રોન છે. અને આ ડ્રોન છે એ અત્યારે ભારતીય સેનાને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાને છે નાગસ્ત્ર. આ ડ્રોન કયું ડ્રોન છે, તો મિત્રો ખાસ યાદ રાખજો, નાગસ્ત્ર. ડ્રોનનું નામ કયું છે? નાગસ્ત્ર. આ ડ્રોન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ઓકે, એ સુરક્ષા માટે છે. ખાસ કરીને દુશ્મનોની જે તાલીમ શિબિરો હોય, આ ઉપરાંત દુશ્મનોની જે ઘૂસણખોરીઓ હોય, તો આ બધી બાબતોથી બચાવવા માટે ડ્રોન છે એ આપણને ખૂબ જ ઉપયોગી થશે. અત્યારે તમે જનરલી લગ્ન પ્રસંગની અંદર પણ જોતા હશો, કોઈ નાના મોટા પ્રસંગો હોય અથવા તો કોઈ ફંક્શન હોય એની અંદર પણ તમે જોતા હશો, કોઈ ફેસ્ટિવલ હોય એની અંદર પણ તમે જોતા હશો કે ભાઈ ઉપર ખુલ્લો એવો વિસ્તાર હોય અને ત્યાં આગળથી છે ડ્રોન કેમેરાની અંદર બધું કેચઅપ કરતું હોય. બરાબર, તો આ રીતે જે દુશ્મનોની તાલીમ શિબિરો છે એના ઉપર પણ નજર રાખશે, દુશ્મનો છે ઘૂસણખોરી કરે છે એના ઉપર પણ નજર રાખશે, અને નજીકના સેન્ટરે એની બધી જ માહિતીઓ જે છે પ્રોવાઈડ કરતું રહેશે. તો આવું એક સુરક્ષાના ભાગરૂપે, સુરક્ષા કવચના ભાગરૂપે એક નાગસ્ત્ર ડ્રોન છે એ તાજેતરની અંદર ભારતીય સેનાને સુપરત કરવામાં આવ્યું છે. ઓકે, જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવા માંગે છે કે તાજેતરમાં સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન જે છે જેનું નામ છે નાગસ્ત્ર એ પ્રાપ્ત થયું છે. કે ભાઈ તાજેતરમાં છે એ ભારત દેશનું પ્રથમ અને સ્વદેશી, ભારત દેશનું પ્રથમ સ્વદેશી અને સેનાને વિદ્યાર્થી મિત્રો એક ડ્રોન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. નાગસ્ત્ર નામ છે. શું છે? નાગસ્ત્ર. નામ ખાસ યાદ રાખજો, ઉપયોગી છે. ઓકે, જે સૈનિકોના જીવનને જોખમમાં મૂક્યા વિના ચોકસાઈ સાથે દુશ્મન તાલીમ શિબિરો હોય, લોન્ચ પેડ હોય અને ઘૂસણખોરીને નિશાન બનાવવા માટે રચાયેલ છે. ઓકે, હવે સૈનિકોને સંપૂર્ણપણે આમાંથી જે છે ને એ મુક્તિ મળી જશે, જોખમમાંથી મુક્તિ મળી જશે, કે સૈનિકોએ મૂંઝાવાની, ટેન્શન લેવાની કોઈ આવશ્યકતા નથી. કેમ કે આ ડ્રોન કેટલું બધું કેચઅપ કરશે, કેટલું બધું ધ્યાન રાખશે. તો સૌથી પહેલી વસ્તુ કે દુશ્મનની તાલીમ શિબિર હશે ને તો એની બાતમી આપણને ખબર પડી જશે કે દુશ્મનની તાલીમ શિબિર ક્યાં ભરાય છે ને એની અંદર શું આયોજન થાય છે, બધું એનું લોકેશન ને બધી વસ્તુ આપણને ખબર પડી જશે. બીજું તો કે લોન્ચ પેડ હશે કોઈ, તો એની પણ આપણને બાતમી મળી જશે. આ ઉપરાંત વાત કરીએ તો જે કહી શકાય ઘૂસણખોરીઓ હશે, બરાબર, તો ઘૂસણખોરી વિશેની પણ આપણને જે છે માહિતી અગાઉથી પ્રાપ્ત થઈ જશે. એટલે ભારતીય સેના જે છે એના જે સૈનિકો છે એના જીવનને જોખમની અંદર મૂક્યા વગર વિદ્યાર્થી મિત્રો ચોકસાઈપૂર્વક આ કાર્ય કરશે. બરાબર, ચોકસાઈપૂર્વક જે છે વિદ્યાર્થી મિત્રો આ ડ્રોન છે કાર્ય કરશે. ઓકે, હવે ડિટેલની અંદર જોઈએ કે ભાઈ ડ્રોન છે એની વિશેષતા શું છે અને ડેપ્થમાં બીજું શું આપણને આપ્યું છે. જો કે ભારતીય સેનાએ તેના પ્રથમ સ્વદેશી અને મેન પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન તરીકે ઇકોનોમિક એક્સપ્લોરેવ્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરાયેલ નાગસ્ત્ર 1
મ્યુનિસને સેનામાં સામેલ કર્યું છે કે ભાઈ તાજેતરમાં છે વિદ્યાર્થી મિત્રો EEL. આ EEL એટલે શું થાય તો ખાસ યાદ રાખો, ઇકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ. એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો ડિઝાઇન કરવામાં આવેલ છે એક ડ્રોન, બરાબર, જેનું નામ છે નાગસ્ત્ર. શું નામ છે એનું? નાગસ્ત્ર 1. આ જે છે એ તાજેતરમાં ભારતીય સેનાની અંદર એને સામેલ કરવામાં આવ્યું છે. ઓકે, એના પછી જોઈએ આ ડ્રોન્સ આયાત પર નિર્ભરતા ઘટાડવા અને સંરક્ષણ તકનીકમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને દુશ્મન તાલીમ શિબિરો અને ઘૂસણખોરો સામે સૈન્યની ક્ષમતાને વધારે છે. ખાસ કરીને આ ડ્રોન જે છે એનો ઉપયોગ શું છે, એ આપણને ઉપયોગી કઈ રીતે થશે? તો કે પહેલી વસ્તુ તો એ કે ભારતની અંદર બનેલું અને ભારતની અંદર ડિઝાઇન થયેલું સ્વદેશી પ્રથમ એક ડ્રોન છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો તકનીકમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે, એના ઉપર વિશેષ ભાર મૂકશે. અને બીજું કે દુશ્મનની તાલીમ શિબિરો હશે અથવા તો ઘૂસણખોરી હશે તો એની સામે આપણા દેશની રક્ષા કરશે, આપણા દેશની અંદર સંરક્ષણની અંદર શું કરશે? વધારો કરશે. સૈન્ય જે છે એને હેલ્પફુલ થશે. દેખીતી વસ્તુ છે કે સૈન્યને અગાઉથી ખબર પડી જશે કે ભાઈ ઘૂસણખોરી થાય છે તો સૈન્ય જે છે એ પોતે તત્પર રહેશે, કટિબદ્ધ રહેશે, તૈયાર રહેશે, એની ક્ષમતાની અંદર શું કરશે? વધારો કરશે. તો એ માટે ઉપયોગી આ નાગસ્ત્ર જે છે વિદ્યાર્થી મિત્રો આપણને ભારતીય સેનાને પ્રોવાઈડ જે છે કરવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ વાત કરું તમને તો મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોની અંદર નિકાસની સંભાવના સાથે નાગસ્ત્ર 1 જે છે વિદ્યાર્થી મિત્રો એ આધુનિક યુદ્ધ માટે ખર્ચ અસરકારક ઉકેલો વિકસાવવામાં ભારતની પ્રગતિ દર્શાવે છે. કે ભાઈ ભારતની પ્રગતિને રિલેટેડ વાત કરેલી છે કે ભાઈ આપણે રાષ્ટ્ર સાથે અલગ રાષ્ટ્રો સાથે આપણે જે સંબંધ રાખેલા હોય છે, બરાબર, એમાંથી જે વસ્તુની આપણે આયાત નિકાસ કરતા હોઈએ છીએ, ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો એ સમયગાળા દરમિયાન છે એ ખર્ચ છે, બરાબર, જે વધારે ખર્ચ થતો હોય તો આ બધી વસ્તુને બચાવવા માટે ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ નાગસ્ત્ર 1 મિસાઇલ જે છે, નાગસ્ત્ર 1 જે ડ્રોન છે એ બનાવવામાં આવેલું છે કે ભાઈ ભારતના બીજા રાષ્ટ્રો સાથેના જે કંઈ પણ આંતરિક ખર્ચો હોય, બરાબર, આ ખર્ચ ઉપર પણ શું લાવશે તો કે નિયંત્રણ લાવશે અને ભારતની એક જોતા જોઈએ ને તો પ્રગતિ જે છે એ દર્શાવશે. એટલા માટે ભારતનું સ્વદેશી જે છે એ બનાવવામાં આવેલું એક ડ્રોન છે. ઓકે, હવે તમને વિદ્યાર્થી મિત્રો આ ડ્રોનની મુખ્ય વિશેષતા તમને કહી દઉં. જો આ વસ્તુ કેવી છે, પરીક્ષાની અંદર તમે અત્યારે જો ડીવાયએસઓની પરીક્ષા હોય અથવા તો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય ને તો એની અંદર તમને કોઈ નવું ડ્રોન અથવા તો નવી મિસાઇલ એ બધી વસ્તુ હોય ને એની ડિટેલની અંદર તમને એની ક્ષમતા ને એવા બધા પ્રશ્નો પૂછે છે. એટલા માટે ખાસ તમને વિદ્યાર્થી મિત્રો માહિતી આપી દઉં. યાદ રાખજો, આની PDF તમને આપી દઈશ અને તમે વ્યવસ્થિત એમાંથી રિવિઝન પણ કરી લેજો. નાગસ્ત્ર 1માં 75% વધુની સ્વદેશી સામગ્રી ભારતમાં સંપૂર્ણપણે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. 75% કરતાં વધારે સ્વદેશી સામગ્રી એટલે ભારતમાં જ બનેલી અને ભારતમાં જ એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય 75%થી વધુ સ્વદેશી સામગ્રીઓ છે, જ્યારે 25% છે એ બહારથી મંગાવેલી હોય અથવા તો ભારતની અંદર નિર્મિત ના હોય. બાકી 75%થી વધારે છે એ સ્વદેશી સામગ્રી ભારતમાં ડિઝાઇન કરવામાં આવી હતી અને વિકસિત કરવામાં આવેલું ડ્રોન છે. ડ્રોન 2 મીટરની ચોકસાઈ સાથે GPS સક્ષમ ચોકસાઈથી પ્રહારો કરી શકે છે અને તેની રેન્જ લગભગ 30 કિલોમીટર છે. યાદ રાખજો કે નાગસ્ત્ર 1 આની જે છે વિદ્યાર્થી મિત્રો રેન્જ કેટલી છે તો એની રેન્જ છે લગભગ 30 કિલોમીટર જેટલી, કે 30 કિલોમીટર જેટલી એની રેન્જ છે. કે 30 કિલોમીટરના વિસ્તારની અંદર જે માહિતીઓ થતી હોય ને, જે આપલે થતી હોય, જે એની અંદર કહી શકાય એવી ગતિવિધિઓ થતી હોય તો એના ઉપર આ સંપૂર્ણપણે જે છે એ નજર રાખી શકે. કેટલું તો કે એની રેન્જ છે લગભગ 30 કિલોમીટર જેટલી. ડ્રોનમાં ઓછી એકોસ્ટિક સિગ્નેચર અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે જે તેને સાયલન્ટ કિલર બનાવે છે. મતલબ કે એકોસ્ટિક સિગ્નેચર મતલબ કે આની અંદર વોઇસ જે છે, અવાજ જે છે એકદમ નોર્મલ હોય, તમને ખબર ન પડે કે ભાઈ બાજુમાંથી ડ્રોન પસાર થયું હોય ને તો એ તમને ખબર ના પડે. એકદમ સાયલન્ટ કિલર તરીકે આનો ઉપયોગ કરી શકાય. બરાબર, આગળ એને ધકેલું હોય મતલબ કે એની ગતિ વધારવી હોય તો ગતિ પણ વધી શકે છે અને એકદમ સાયલન્ટ કિલર તરીકે છે આ ડ્રોન ઉપયોગી થશે. એટલે આમ તમે જુઓ ને તો ખબર ન પડે, બરાબર, જે કંઈ પણ આવી ગતિવિધિઓ થતી હોય ને તો એ ગતિવિધિઓ કરનાર જે વ્યક્તિઓ હોય ને એને ખબર ના પડે કે આ ડ્રોન જે છે એની મદદથી ભારતના લોકોને ખબર પડે છે, સમજે છે, એને ખબર ના પડે. તો એક સાયલન્ટ કિલર જે છે એના તરીકે એનું કામ આપણને જોવા મળેલું છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે ડ્રોન નાગસ્ત્ર પ્રથમ. ઓકે,
ડ્રોનમાં પેરાશૂટ પુનઃપ્રાપ્તિ મિકેનિઝમ છે, જે રદ કરાયેલ મિશનના કિસ્સામાં યુદ્ધ સામગ્રીને પાછું લાવી શકે છે. તેને ઘણી વખત ઉપયોગમાં લઈ શકાય છે. હવે ઘણી બધી વખત એવું બને છે કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, સંપૂર્ણ જે આપણે સાધનો છે, સંપૂર્ણ જે એની સામગ્રીઓ છે એનાથી સજ્જ થઈને આપણે જે છે યુદ્ધની પ્રિપેરેશન કરતા હોઈએ, પણ એવું બને કે યુદ્ધ જે છે એ યુદ્ધની સામગ્રી અથવા તો યુદ્ધ જે છે રદ થયું, અથવા તો મિશન કોઈ પણ હોય એ રદ થયું, તો એવી પરિસ્થિતિની અંદર જે કંઈ સામગ્રીઓ છે એને ફરી પાછી લેવા માટે પેરાશૂટની પણ વ્યવસ્થા છે. બરાબર, પેરાશૂટની પણ એની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કરીને એ સામગ્રીનો એક કરતાં વધારે વખત, એટલે કે એક વખત ઉપયોગ નથી થયો, રદ થયું છે મિશન, તો એનો ઉપયોગ બીજી વખત કરી શકીએ. એ માટેની પણ એક મિકેનિઝમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડ્રોનનું વજન 6 કિલો છે અને 60 મિનિટ સુધી હવામાં રહી શકે છે. 6 કિલોનું વજન ધરાવે છે અને 60 મિનિટ સુધી પોતે હવાની અંદર રહી શકે છે. બરાબર, તો એ ડ્રોન જેનું નામ છે નાગસ્ત્ર, તો નાગસ્ત્ર ડ્રોન જે છે એ ભારતીય સેનાની અંદર સામેલ કરવામાં આવ્યું છે અને સ્વદેશી છે, એટલે ભારતની અંદર જ એનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્લિયર, યાદ રાખજો. ચાલો, એના પછી જોઈએ આપણે દયાની અરજી, એટલે કે મર્સી પિટિશન. ઓકે, શું કહેવા માંગે છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ એટલે કે દ્રૌપદી મુર્મુએ ઈસવીસન 2000ના લાલ કિલ્લાના હુમલા માટે દોષિત ઠરેલા પ્રતિબંધિત જૂથ લશ્કર એ તૈયબના સભ્યની દયાની અરજીને ફગાવી દીધી છે. મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. જો કે આ જે તમને ઇમેજ દેખાય છે, ઇમેજ કોનો છે? તો આપણા ભારતના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. હવે દ્રૌપદી મુર્મુ એટલે કે રાષ્ટ્રપતિ છે, તો એના રાષ્ટ્રપતિ પદ ઉપર એ જે એનો પોતાનો કારભાર સંભાળે છે, તો એમને અમુક સત્તાઓ આપવામાં આવી છે. સત્તાઓ કેવી છે? તો સજા જે ગુનેગારોને થઈ હોય તો એ ગુનેગારોને સજા માફ કરવાની, સજાની અંદર વધારો કે ઘટાડો કરવાની, સજા જે છે એને મુલતવી રાખવાની, વગેરે જેટલી સત્તાઓ એ નિહિત કરવામાં આવી હોય છે. કોની અંદર? તો કે રાષ્ટ્રપતિની અંદર, એટલે કે રાષ્ટ્રપતિની સત્તાઓ અંતર્ગત આવતું હોય. તો તાજેતરમાં દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે એમને એક અરજી કરવામાં આવી હતી, એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી. શું કરવામાં આવી હતી? રિક્વેસ્ટ. અને રિક્વેસ્ટ કોણે કરેલી હતી? કે જે જૂથ ઈસવીસન 2000ની અંદર લાલ કિલ્લામાં, કઈ જગ્યાએ? લાલ કિલ્લામાં જે હુમલો થયો હતો એના માટે દોષિત જે ગ્રુપ હતું, બરાબર, જે જૂથ હતું, પ્રતિબંધિત જૂથ હતું લશ્કર એ તૈયબા, એના સભ્યએ જે છે દયાની માંગણી કરી, એક જેને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો મર્સી પિટિશન. શું કહીએ છીએ એને આપણે? તો કે મર્સી પિટિશન તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે કે દયાની અરજી કરી, માંગણી કરી. બરાબર, પણ દ્રૌપદી મુર્મુએ જે છે એ માંગણીને સ્વીકારી નહીં, અને એ માંગણી જે છે, રિક્વેસ્ટ જે છે એને શું કરી દીધી? ફગાવી દીધી. નો હાલે ભાઈ. શું કરી? તો કે ફગાવી દીધી. એટલા માટે તાજેતરની અંદર ચર્ચામાં છે. ઓકે, હવે ડિટેલની અંદર આપણે એને જોઈએ કે શું કહેવા માંગે છે. જો દયાની અરજી એ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ પાસેથી નમ્રતા મેળવવા માટે મૃત્યુ અથવા કેદની સજા પામેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ઔપચારિક એક વિનંતી છે. બરાબર, કે ભાઈ દયાની અરજી અથવા તો મર્સી પિટિશન એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ એમની પાસેથી કોઈ પણ કેદી છે કે જેને સજા થયેલી છે, સજા પામેલી કોઈ પણ કેદી છે, સજા પામેલા કોઈ પણ કેદીઓ છે, બરાબર, તો એના દ્વારા એક ઔપચારિક માંગણી કરવામાં આવે, એક રિક્વેસ્ટ કરવામાં આવે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલને કે એમને માફ કરી દેવામાં આવે. ક્લિયર? આ પ્રક્રિયા કયા કયા દેશની અંદર અવેલેબલ છે? તો કે યુએસ છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને આપણા ભારત દેશ વગેરે દેશની અંદર આ પ્રક્રિયા જે છે મર્સી પિટિશન, દયાની અરજી જે છે એ અત્યારે ઉપલબ્ધ આ બધા દેશની અંદર છે. ભારતમાં તે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના મૂળભૂત અધિકાર સાથે જોડાયેલ છે. કે ભાઈ ભારતીય બંધારણની અંદર ભાગ 3ની અંદર વિદ્યાર્થી મિત્રો મૂળભૂત જે અધિકારો આપવામાં આવ્યા છે એમાં આર્ટિકલ 21 જે છે એ 21 બંધારણના આર્ટિકલ 21 મુજબ જીવનના મૂળભૂત અધિકારોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વ્યક્તિ જે છે એ ખાસ પોતે જીવન જીવવા માટે છે એ શું કરી શકે? તો કે અધિકાર પોતે ધરાવે છે. ઓકે, ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ 72 જે આપવામાં આવ્યો છે, અનુચ્છેદ 72 શું કહે છે? તો કે રાષ્ટ્રપતિને માફી, મુક્તિ, રાહત અથવા સજાને માફ કરવાની અથવા સજાને સ્થગિત કરવાની, માફ કરવાની અથવા આવન જાવન કરવાની સત્તા આપે છે, જેમાં નીચેના સમાવેશ થાય છે. ઓકે,
ભારતીય બંધારણની અંદર આર્ટિકલ 72 એવું કહે છે કે રાષ્ટ્રપતિને જે છે એ અમુક સત્તાઓ આપવામાં આવી છે. બરાબર, સત્તાઓ આપવામાં આવી છે. કેવી કેવી સત્તાઓ છે? તો કે કોઈ કેદી છે એને માફ કરવાની, એને જે સજા થઈ છે એમાંથી એને મુક્તિ અપાવવાની, અથવા તો જે સજા આપવામાં આવી છે તો એની અંદર રાહત રહી કે ભાઈ 5 વર્ષની આપવામાં આવી તો એને 3 વર્ષની કરી દઈ, રાહત હોય. અથવા તો સજા જે કરવામાં આવી છે તો સજાને માફ કરવાની, સજાને સ્થગિત કરવાની વગેરે જેવી સત્તાઓ છે રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. બરાબર, એની અંદર ખાસ કરીને વાત કરીએ તો કોર્ટ માર્શલ દ્વારા સજાઓ, આ ઉપરાંત સંઘીય કાયદા હેઠળ ગુના માટે સજા કરવામાં આવી હોય, મૃત્યુની સજા કરવામાં આવી હોય, આ બધા પ્રકારની જે સજાઓ છે ને એનો સમાવેશ એની અંતર્ગત કરવામાં આવે છે કે રાષ્ટ્રપતિ છે એની અંદર સુધારો કરવો હોય તો ચેન્જીસ કરવો હોય તો કરી શકે છે. સજાને માફ કરવી હોય, મુક્તિ આપવી હોય, રાહત આપવી હોય, સ્થગિત કરવી હોય તો એ બધી વસ્તુ છે રાષ્ટ્રપતિ કરી શકે છે અને અધિકાર આપવામાં આવ્યો છે. પછી આર્ટિકલ 161 શું કહે છે? તો કે રાજ્યના કાયદા હેઠળના ગુનાઓ માટે રાજ્યના રાજ્યપાલોને સમાન સત્તાઓ આપવામાં આવી છે. બરાબર, અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે. એવી જ રીતે અનુચ્છેદ 161 મુજબ રાજ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અંદર જે કાયદો અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એના અંતર્ગત જો કોઈ ગુનો કરે છે તો એના માટેની પણ રાષ્ટ્રપતિને જે સત્તાઓ આપવામાં આવી છે, બરાબર, એમાંથી અમુક સત્તાઓ જે છે રાજ્યપાલને પણ આપવામાં આવી છે. કયા આર્ટિકલ અંતર્ગત? તો કે આર્ટિકલ 161 અંતર્ગત. કયા આર્ટિકલ અંતર્ગત? આર્ટિકલ 161 અંતર્ગત રાજ્યપાલને પણ એ સત્તાઓ આપવામાં આવેલી છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જગન્નાથપુરી. બરાબર, બહુ સરસ મજાનો ન્યૂઝ છે. પહેલાં તો તમને એ કહી દઉં કે આપણા ભારતની અંદર 4 ધામની યાત્રાનું મહત્વ ઘણું બધું છે. એની અંદર એક છે ઉત્તરાખંડની અંદર આવેલ બદ્રીનાથ, બીજું છે રામેશ્વરમ તમિલનાડુની અંદર આવેલ, ત્રીજું છે જગન્નાથપુરી ઓડિશાની અંદર આવેલ, અને ચોથું છે એ દ્વારકા જે આપણા ગુજરાતની અંદર આવેલ. આ 4 ધામની યાત્રા માટેના સ્થળો છે જેનું જીવનની અંદર ખૂબ જ મહત્વ રહેલું હોય છે. તો અત્યારે જગન્નાથ મંદિર જે છે શા માટે ચર્ચામાં છે? તો યાદ રાખો કે જગન્નાથ મંદિર છે, હવે આ મંદિરની અંદર ટોટલ 4 પ્રવેશ દ્વારો છે. એટલે કે ભાવિ ભક્તો છે એ પ્રવેશ દ્વારની અંદર જઈને મંદિરની અંદર પ્રવેશ કરે છે. તો આ 4 પ્રવેશ દ્વારો છે. હવે ભક્તો જે છે એ એટલા બધા છે કે જેના કારણે આ મંદિર છે એ મંદિરના 4 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે. બરાબર, ભક્તો જે છે એ એટલા બધા વિદ્યાર્થી મિત્રો આવે છે ત્યાં કે 4 દરવાજાઓ એના ખોલી નાખવામાં આવ્યા છે. જોઈએ કે તાજેતરમાં ઓડિશામાં શ્રી જગન્નાથ મંદિરના 4 દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર કે જે આવેલું છે કયા રાજ્યની અંદર? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે, પુરી જિલ્લામાં. બરાબર, તો એના 4 દરવાજા છે, આ મંદિરના 4 દરવાજા છે ભક્તો માટે ખોલી નાખવામાં આવ્યા છે. ઓકે, હવે મંદિરની પણ ડિટેલની અંદર ચર્ચા કરીએ કે જગન્નાથ મંદિર ક્યાં આવે? તો કે જગન્નાથ મંદિર ઓડિશા રાજ્યની અંદર આવે અને પુરી જિલ્લામાં આવે. અને આ મંદિર છે એને સફેદ પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બધા વિદ્યાર્થી મિત્રો મને કહી દેજો કે કાળા પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે છે? કાળા પેગોડાનું મંદિર તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાલો, બધા જ વિદ્યાર્થી મિત્રો છે મને કમેન્ટ દ્વારા છે આન્સર આપશે. બરાબર, કાળા પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે છે? આનો આન્સર બેટા તમારે બધાએ મને આપવાનો છે. ઓકે, ઉપરાંત વાત કરીએ ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન વિષ્ણુનો અવતાર, બહેન દેવી એટલે કે સુભદ્રા, મોટા ભાઈ ભગવાન બલભદ્ર. આની પવિત્ર ત્રિમૂર્તિ જે છે વિદ્યાર્થી મિત્રો એને સમર્પિત છે. આ મંદિરની અંદર છે એ ખાસ કરીને ભગવાન વિષ્ણુનો અવતાર, બહેન દેવી સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર, આની પવિત્ર ત્રણેયની ત્રિમૂર્તિ જે છે એની અંદર જોવાલાયક છે. ઓકે, ગંગવંશના રાજા અનંતવર્મન ચોળ ગંગદેવ એમના દ્વારા છે એ બંધાવવામાં આવેલું છે. ગંગવંશના શાસક છે જેનું નામ છે અનંતવર્મન ચોળ ગંગદેવ, એમના દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ભારતમાં તીર્થયાત્રાઓ માટેના 4 ધામોની અંદર એટલે કે પશ્ચિમની અંદર છે એ દ્વારકા આવશે ગુજરાતમાં, બદ્રીનાથ ઉત્તરની અંદર ઉત્તરાખંડમાં આવશે, રામેશ્વરમ દક્ષિણની અંદર તમિલનાડુમાં આવશે. એવી જ રીતે પૂર્વની અંદર વિદ્યાર્થી મિત્રો ઓડિશાની અંદર પુરી જિલ્લામાં જગન્નાથ મંદિર આવશે. બરાબર, એમાં એનો સમાવેશ થાય છે. એટલે કે 4 ધામોની યાત્રાની અંદર છે એ કોનો સમાવેશ કરવામાં આવે છે? તો ખાસ તમારે યાદ રાખવાનું છે જગન્નાથ મંદિરનો સમાવેશ છે કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ એની સ્થાપત્ય શૈલી કઈ છે? તો કે કલિંગ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે. 4 એના ભાગો છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારે એના નામ પણ આપવામાં આવ્યા છે. બરાબર, અલગ અલગ પ્રકારે એને નામ પણ આપવામાં આવેલ છે. એમાં પહેલો ભાગ છે ને વિમાન કહેવાય. શું કહેવાય? વિમાન કહેવાય.
બીજો ભાગ છે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો જગમોહન. ત્રીજો ભાગ છે એને કહેવાય નાતમંડપ. અને ચોથો ભાગ છે એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ભોગ મંડપ. આમ ચાર જે છે વિદ્યાર્થી મિત્રો એ ચાર ઘટકોની અંદર, કેટલા? ચાર ઘટકોની અંદર અથવા તો ચાર ભાગોની અંદર આની અંદર જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, મંદિરની સ્થાપત્ય શૈલી બે પ્રકારની છે. એક મંદિરની રચનાઓનું સંયોજન છે, દાખલા તરીકે રેખા અને પીધા. બરાબર, યાદ રાખવાની જરૂરિયાત નથી, માત્ર ઇન્ફોર્મેશન માટે છે કે કલિંગ શૈલીની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે. જગન્નાથ મંદિરનું સ્થાપત્ય શૈલી કઈ છે? તો કે કલિંગ સ્થાપત્ય શૈલી છે. કઈ છે? કલિંગ સ્થાપત્ય શૈલી છે. ઓકે, એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો શું આવે છે? તો કે ગ્રેટ યોજના. કઈ યોજના આવે છે? તો કે ગ્રેટ યોજના. ઓકે, હવે ગ્રેટ યોજના છે એ ખાસ કરીને સંકળાયેલી છે કોની સાથે? તો કે ટેક્સટાઇલ મિશન સાથે સંકળાયેલી છે. કે કાપડના સંશોધન માટે અને કાપડ ક્ષેત્રે, કાપડ ઉદ્યોગ જે છે એના પ્રમાણમાં વધારો થાય એ માટે સરકારશ્રી અને કાપડ મંત્રાલય જે છે એ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રી, કે જેના થકી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, નવીનતાનો ઉપયોગ કરવામાં આવે અને આ જે કાપડ ઉદ્યોગ છે એની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ આવે એ માટે કાપડ મંત્રાલય દ્વારા ઘણા બધા નવા નવા અભિયાનો, નવી નવી પહેલો શરૂ કરવામાં આવેલી. તો ટેક્સટાઇલ મિશન અંતર્ગત જ છે એક સરસ મજાની બીજી યોજના, નવા એવા 7 જેટલા સ્ટાર્ટઅપ ઊભા કરવામાં આવ્યા છે કે જે ટેક્સટાઇલ મિશન અંતર્ગત છે. કઈ યોજના અંતર્ગત? તો મિત્રો ખાસ યાદ રાખજો, ગ્રેટ યોજના અંતર્ગત. કઈ યોજના આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રેટ યોજના, કે જે કાપડ મિશન અંતર્ગત જોડાયેલી છે, એટલે કે ટેક્સટાઇલ મિશન અંતર્ગત જોડાયેલી છે. જોઈએ તાજેતરમાં નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન એટલે કે NTTM, જોજો નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન એટલે કે NTTM, એની એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી એટલે કે એની એક કમિટી છે, સમિતિ છે. બરાબર, એમણે ગ્રેટ યોજના, કઈ યોજના? ગ્રેટ યોજના. આ યોજના અંતર્ગત 7 જેટલા નવા સ્ટાર્ટઅપ જે છે એની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. બરાબર, મંજૂરી કોણે આપી છે? તો કે NTTM એટલે કે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન, અને એની એક એમ્પાવર્ડ કમિટી છે, પ્રોગ્રામ કમિટી છે. એમણે આ ગ્રેટ યોજના જે છે એના અંતર્ગત 7 જેવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવે તો એની દરખાસ્તોને શું આપી દીધી છે? મંજૂરી જે છે વિદ્યાર્થી મિત્રો એને આપી દેવામાં આવેલી છે. જોઈએ ડિટેલની અંદર ગ્રેટ યોજના વિશેની માહિતી. તો સૌથી પહેલા તમારે એ યાદ રાખવાનું છે કે ગ્રેટ યોજનાનું પૂરું નામ શું છે? ફૂલ ફોર્મ યાદ રાખો, ગ્રાન્ટ ફોર રિસર્ચ એન્ડ એન્ટરપ્રિનરશિપ એક્રોસ એસ્પાયરિંગ ઇનોવેટર્સ ઇન ટેકનિકલ ટેક્સટાઇલ્સ. આ એનું ફૂલ ફોર્મ છે, એનું પૂરું નામ છે. તે NTTMના સંશોધન, વિકાસ અને ઇનોવેશન ઘટકોનો એક ભાગ છે. બરાબર, NTTM એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખો, નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન. બરાબર, નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન એના નવા નવા સંશોધનો હોય, એટલે કે કાપડ ક્ષેત્રે કોઈ સંશોધનો હોય, કાપડ ક્ષેત્રે કોઈ વિકાસ કરવાનો હોય, કોઈ ઇનોવેટિવ આઈડિયાઓ હોય, ઇનોવેટિવ કોઈ ઘટકો હોય. બરાબર, તો એ બધાનો એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો આ ગ્રેટ યોજના છે. કે કાપડ સંશોધન માટે અને કાપડ ઉદ્યોગની અંદર જે છે કાપડ ક્ષેત્રે આગળ વધવા માટે નવા નવા આઈડિયાઝ હોય અથવા તેનું કંઈ નવું સંશોધન હોય, વિકાસને લગતી બાબતો હોય, તો એના માટે જે છે વિદ્યાર્થી મિત્રો એક બહોળો ભાગ જે છે કોણ ધરાવે છે? તો કે આ ગ્રેટ યોજના છે એ ધરાવે છે. ઓકે, નોડલ મંત્રાલય કયું છે? તો કે કાપડ મંત્રાલય એટલે કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી એનું નોડલ મંત્રાલય છે. ભંડોળ કોણ પૂરું પાડે? તો સામાન્ય રીતે 18 મહિનાના સમયગાળા માટે 50 લાખ સુધી જે છે એ ભંડોળ આપવામાં આવે છે. કેટલું? તો કે 50 લાખ રૂપિયા. જોજો 50 લાખ રૂપિયા, પણ અવધિ કેટલી? તો 18 મહિના માટે. 18 મહિના માટે એટલે તમે જુઓ ને તો 1.5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 1.5 વર્ષ માટે. 18 મહિના એટલે કે 1.5 વર્ષ માટે જે છે એ 50 લાખ રૂપિયા જે છે આપવામાં આવતા હોય છે ભંડોળ અંતર્ગત. ઓકે, હવે ઉદ્દેશ્ય શું છે? તો નવીન ઉત્પાદનો અથવા તો ટેકનોલોજીઓને બજારમાં લાવવા માટે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારતના ટેલેન્ટ પૂલ અને કુશળતાનો ઉપયોગ કરવો. કે ભાઈ અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ઉત્પાદન ક્ષમતાની અંદર દેશ વિદેશની અંદર આપણે જોઈએ તો જે ઉછાળો આવ્યો છે એટલે કે વધારો થયો છે,
અને બજારની અંદર એનો ભાવ પણ સારામાં સારો મળી રહે છે. તો બજારની અંદર આપણું જે કાપડ છે એને લાવવા માટે છે, સંશોધન કરવા માટે, અને ટેક્સટાઇલ જે છે એ ટેક્સટાઇલ ક્ષેત્રે ભારત જે છે એ આગવું એવું સ્થાન ધરાવે અને પોતાની પાસે જે કુશળ કારીગરો છે ભારત પાસે, તો એ કુશળતાનો ઉપયોગ લાવીને કરીને કાપડ ક્ષેત્રે આપણે આગળ આવીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને કાપડ ઉત્પાદનની અંદર વધારો કરીએ અને બજારની અંદર છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું કાપડ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવીએ, એ ઉદ્દેશ્ય સાથે છે આ ગ્રેટ યોજના કાર્યરત છે. ક્લિયર? તો આ વસ્તુ પણ યાદ રાખજો. ચલો નેક્સ્ટ, એના પછીનો જે ન્યૂઝ છે અને બહુ સરસ મજાનો ન્યૂઝ છે, કાવલી પુરસ્કાર. કેવો પુરસ્કાર છે? કાવલી પુરસ્કાર. ફ્રેડ કાવલી કે જે નોર્વેજિયન કહી શકાય એવા ઉદ્યોગપતિ છે, એમની યાદમાં વિદ્યાર્થી મિત્રો કાવલી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. તો અત્યારે કાવલી પુરસ્કાર 2024ના વર્ષની અંદર એનાયત કરવામાં આવ્યો. ઓકે, તો આ કાવલી પુરસ્કાર છે ટોટલ કેટલા? તો કે 8 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો. કેટલા વ્યક્તિઓને? 8 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો હતો. અને ફ્રેડ કાવલી કે જે નોર્વેજિયન ઉદ્યોગપતિ છે, એમના સન્માનમાં કાવલી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અને 2024નો કાવલી પુરસ્કાર 8 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો. કેટલા ક્ષેત્રની એનાયત થાય? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા ક્ષેત્રની અંદર જે છે એ એનાયત કરવામાં આવે? તો યાદ રાખો 3 ક્ષેત્રની અંદર, 3 ક્ષેત્રમાં એનાયત કરવામાં આવે. આ 3 ક્ષેત્રો કયા કયા છે? તો એક છે એસ્ટ્રોફિઝિક્સ, બીજું છે નેનો સાયન્સ અને ત્રીજું છે ન્યુરો સાયન્સ. આ 3 ક્ષેત્ર છે. શું છે? આ 3 ક્ષેત્ર છે. આ 3 ક્ષેત્રમાં પુરસ્કાર એનાયત થાય છે. એટલે આ 3 ક્ષેત્ર સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હશે એ વ્યક્તિઓને જે કાવલી પુરસ્કાર છે એ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ઓકે, ડિટેલની અંદર આપણે થોડુંક જોઈએ શું કહેવા માંગે છે કે તાજેતરમાં કાવલી પ્રાઇઝ 2024ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 8 વિજેતાઓને એસ્ટ્રોફિઝિક્સ, ન્યુરોસાયન્સ અને નેનો સાયન્સમાં તેમના યોગદાન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કે કાવલી પ્રાઇઝ 2024 વિજેતાઓની નામની યાદીની જાહેરાત કરવામાં આવી હતી. 8 વિજેતાઓને આ પુરસ્કાર મળ્યો છે અને 3 ક્ષેત્રની અંદર જોડાયેલા હોય, એટલે કે એસ્ટ્રોફિઝિક્સ, ન્યુરોસાયન્સ અને નેનો સાયન્સ, આ 3 ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે એને કાવલી પુરસ્કાર 2024 અંતર્ગત એને પુરસ્કૃત કરવામાં આવશે. એની એક જાહેરાત કરી દેવામાં આવી છે. ઓકે, વાત કરીએ હવે કાવલી પુરસ્કાર વિશે. બરાબર, મેં તમને વાત કરી હતી ને, ડિટેલમાં તમને કહું. જો તે નોર્વેજિયન અમેરિકન ઉદ્યોગપતિ અને પરોપકારી ફ્રેડ કાવલી આ વ્યક્તિ છે. ફ્રેડ કાવલી 1927 થી લઈને 2013 સુધી આ વ્યક્તિ જે છે પોતાનો જીવનનો સમય પસાર કરેલો હતો. એમના સન્માનમાં એનાયત કરવામાં આવે છે. કાવલી પુરસ્કારો 3 ક્ષેત્રમાં આપવામાં આવે છે: એસ્ટ્રોફિઝિક્સ, નેનો સાયન્સ, ન્યુરો સાયન્સ. બરાબર, સૌથી મોટો જે છે એસ્ટ્રોફિઝિક્સ છે અને સૌથી નાનો છે વિદ્યાર્થી મિત્રો એ કયો આવશે? તો કે ન્યુરો સાયન્સ આવશે. ક્રમમાં જ આપેલ છે. સૌથી મોટું એસ્ટ્રોફિઝિક્સ પહેલા નંબરે, એનાથી વિદ્યાર્થી મિત્રો બીજા ક્રમાંકે નેનો સાયન્સ અને ત્રીજા ક્રમાંકે આવી જશે ન્યુરો સાયન્સ, જે સૌથી જટિલ છે. અને પ્રારંભિક પુરસ્કારની જાહેરાત 2008માં કરવામાં આવી હતી. બરાબર, શરૂઆતમાં જ્યારે આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ ક્યારથી થઈ? તો કે 2008ના વર્ષથી. 2008થી જે છે પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, હવે તો કે આ કાવલી પુરસ્કાર જે 2024ની અંદર આપવામાં આવ્યો, તો 3 ક્ષેત્રની અંદર આપવામાં આવ્યો છે. તો આ 3 ક્ષેત્રની અંદર કયા કયા વ્યક્તિને એનાયત થયેલો છે? તો જોઈએ, એસ્ટ્રોફિઝિક્સ એની સાથે સંકળાયેલા વ્યક્તિ છે કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો ડેવિડ ચાર્બોનેવ. કોણ છે? ડેવિડ ચાર્બોનેવ. અને બીજા છે વિદ્યાર્થી મિત્રો સારા સિગર. એને એક્સપ્લોનેટની શોધ અને તેમના વાતાવરણની લાક્ષણિકતા માટે એનાયત કરવામાં આવ્યો છે. 2 નામ ખાસ યાદ રાખજો, ડેવિડ ચાર્બોનેવ અને સારા સિગર. આ બંનેને છે એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રની અંદર 2024નો જે કાવલી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેનો સાયન્સ સાથે સંકળાયેલા કોણ છે? તો કે રોબર્ટ લેંગર, આર્મન્ડ પોલ, એલિવિસાટોસ અને ચાર્ડ મિર્કીન. એમને બાયોમેડિકલ એપ્લિકેશન સફળતા માટે નેનો સાયન્સ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. બરાબર, તો એમને જે છે રોબર્ટ લેંગર છે, આર્મન્ડ પોલ, એલિવિસાટોસ અને ચાર્ડ મિર્કીન, એમને બાયોમેડિકલ એપ્લિકેશનની સફળતા માટે નેનો સાયન્સ માટે પુરસ્કાર જે છે નેનો સાયન્સ માટે પુરસ્કાર એને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો ન્યુરો સાયન્સની અંદર નેન્સી કન્વિસર. કોણ છે નેન્સી કન્વિસર? વિનરીચ ફ્રીવાલ્ડ અને ડોરિસ સાઓને.
એને ચહેરાની ઓળખ અને મગજ વચ્ચેના જોડાણને મેપ કરવા માટે દાયકાઓથી વધુ સામૂહિક પ્રયાસ કરવા બદલ ન્યુરોસાયન્સમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આપણા માટે નામ છે ને વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ મહત્વના છે. બરાબર, મહત્વનું આપણા માટે શું છે તો કે નામ છે કે 3 ક્ષેત્રની અંદર એનાયત કરવામાં આવ્યું છે. કેટલા તો કે 3 ક્ષેત્રની અંદર છે એનાયત કરવામાં આવેલ છે. નામ આપણા માટે કેવા છે તો કોઈ ખૂબ જ મહત્વના છે, ખૂબ જ ઉપયોગી હોય તો એ શું છે તો કે નામ છે, ખાસ યાદ રાખજો. ચાલો એના પછી ખાસ બધાને જણાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની આપણે નવી બેચ છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. 25/6/2024 અને મંગળવાર સાંજે 6:30 થી 8:30નો સમય છે. રાજકોટ ખાતે ઓફલાઈન છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ આ બેચની અંદર જોડાવા માંગતા હોય તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એમણે આ નંબર ઉપર ફ્રીમાં શું કરાવવાનું છે તો કે રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવવાનું છે. ઓકે, રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવશો એટલે તમને જે છે વિદ્યાર્થી મિત્રો આ બેચનો લાભ મળશે. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કરંટ ઇન શોર્ટની અંદર જે મહત્વના મુદ્દાઓ છે એની. તો સૌથી પહેલા એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોઝ. જો શું કહેવા માંગે છે કે તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એનસીઆરબી, બરાબર, એમના દ્વારા એક જ જગ્યાએ નવા ફોજદારી કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરતી વ્યાપક માર્ગદર્શિકા તરીકે સેવા આપવા માટે એક મોબાઈલ એપ એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોઝ લોન્ચ કરવામાં આવી છે. કે ભાઈ તાજેતરમાં એક એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે. માર્ગદર્શિકા તરીકે સેવા આપવામાં આવે એવી એક એપ્લિકેશન જે છે વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરવામાં આવી છે કે જેનો તમે મોબાઈલની અંદર ઉપયોગ કરી શકશો. કે દાખલા તરીકે કોઈ પણ ફોજદારી કાયદાઓ છે, હવે ફોજદારી કાયદાઓ વિશેની માહિતી તમને કોઈ માર્ગદર્શિકાની અંદર મળે. પુસ્તકો તો ઘણા બધા છે એની અંદર માહિતી મળે છે, પરંતુ નક્કી એવું કરવામાં આવ્યું છે કે એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવે અને આ એપ્લિકેશનની અંદર એક માર્ગદર્શિકા મૂકવામાં આવે કે જેની અંદર જે કોઈ પણ ફોજદારી કાયદાઓ છે એના વિશે સંપૂર્ણતઃ તમને માહિતી આપવામાં આવે. બરાબર, અને આવું રૂડું કામ છે કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કે એનસીઆરબી દ્વારા, એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. બરાબર, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબી એને શોર્ટમાં આપણે કહીએ છીએ, એના દ્વારા છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, આ ઉપરાંત આનો અમલ ક્યારથી થશે તો નવા ફોજદારી કાયદા આવતા મહિના જુલાઈની 1લી તારીખથી અમલમાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આજે 15 જૂન, આજે કેટલી તો કે 15 જૂન, 1 જુલાઈથી, ક્યારથી 1 જુલાઈથી જે છે એ નવા ફોજદારી કાયદાઓ જે છે એ અમલમાં આવશે. ઓકે, એના પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, બરાબર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કે ભાઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તાજેતરમાં કેન્દ્રએ પૂર્વ આઈપીએસ અધિકારી અજીત ડોભાલ, નામ ખાસ યાદ રાખજો, અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ફરીથી નિયુક્ત કર્યા. જો હમણાં જે ચૂંટણી ગઈ લોકસભાની ચૂંટણી એની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો વિજેતા અને આપણા વડાપ્રધાન તરીકે જે છે સતત 3જી વખત જેમણે શપથ લીધા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ઓકે, તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા છે અજીત ડોભાલની નિયુક્તિ કરવામાં આવી છે. શેના તરીકે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે. અગાઉ હતા જ, ફરી પાછી એની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી સહસમાપ્તિ હશે. મતલબ કે એની નિમણૂક છે ને જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળ પૂરો નહીં થાય ને ત્યાં સુધી હશે. એટલે કે નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ સાથે અને આગળના આદેશો સુધી સહસમાપ્તિ હશે. એટલે કે જ્યાં સુધી આગળ કોઈ બીજા નીતિ નિયમો ન બનાવવામાં આવે અને એમને પોતાના પદ ઉપરથી દૂર થવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી આ વ્યક્તિ પોતે જે છે એ સત્તા ઉપર રહેશે. મતલબ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે રહેશે. અજીત ડોભાલ નામ ખાસ યાદ રાખજો. ચાલો, મંગળના ક્રેટર્સનું નામકરણ. ભાઈ મંગળ ગ્રહ ઉપર ક્રેટર્સનું નામકરણ જે છે કરવામાં આવ્યું છે. બરાબર, અમદાવાદમાં સ્થિત જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે એટલે કે PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે એમને છે વિદ્યાર્થી મિત્રો તાજેતરની અંદર મંગળની સપાટી ઉપર જે 3 ક્રેટર્સ, કેટલા 3 ક્રેટર, આ 3 ક્રેટર્સ છે વિદ્યાર્થી મિત્રો એને નામ આપ્યા છે. બરાબર, નામ કેવા આપ્યા છે તો કે પેલા ક્રેટરનું નામ લાલ છે, બીજાનું નામ છે મુરસાન અને ત્રીજાનું નામ છે હિલ્સા. બરાબર, ત્રીજાનું નામ છે હિલ્સા. આ રીતે નામ એને આપવામાં આવ્યા છે જે લાલ ગ્રહના ભીના ભૂતકાળનો સંકેત આપણને આપે છે. ઓકે, હવે 3 ક્રેટર્સ છે
એનું નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું? તો એ મેઇન પ્રશ્ન છે. નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું? તો જોવો વિદ્યાર્થી મિત્રો, એનું નામકરણ છે એ કરવામાં આવ્યું છે કઈ રીતે? તો ખાસ યાદ રાખો, એક લાલનું નામ છે એ વારાણસીના સુપ્રસિદ્ધ કોસ્મિક રે ભૌતિકશાસ્ત્રી સ્વર્ગસ્થ પ્રોફેસર દેવેન્દ્ર લાલ એમના નામ ઉપરથી છે કે ભાઈ લાલ નામનું જે ક્રેટર્સ છે એનું નામ કઈ રીતે? તો કે વારાણસીની અંદર જે સુપ્રસિદ્ધ કોસ્મિક રે ભૌતિકશાસ્ત્રી અને અત્યારે મૃત્યુ પામેલા છે સ્વર્ગસ્થ પ્રોફેસર દેવેન્દ્ર લાલ એના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અન્ય બેના નામ યુપીના હાથરસ જિલ્લાના મુરસન નગર અને બિહારના નાલંદા જિલ્લાના હિલ્સા નગર. બરાબર, એટલે કે મુરસન અને હિલ્સા. મુરસન અને હિલ્સા. મુરસન છે યુપીના હાથરસ જિલ્લાની અંદર આવે. બરાબર, અને બિહારની અંદર નાલંદા જિલ્લો એની અંદર આવે હિલ્સા. એના નામ ઉપરથી છે આ ક્રેટર્સના નામ રાખવામાં આવ્યા છે. તો એકનું નામ છે લાલ ક્રેટર્સ કે જે યુપીની અંદર એક પ્રોફેસર થઈ ગયા દેવેન્દ્રલાલ. બરાબર, વારાણસીની અંદર એના નામ ઉપરથી વિદ્યાર્થી મિત્રો બનેલું છે. ક્લિયર? ચાલો એના પછી આપણે વાત કરીએ. શું કીધું છે કે પીએમ શ્રી ટુરિઝમ એર સર્વિસ કે તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યની રાજધાની ભોપાલના રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટ્રા સ્ટેટ એર સર્વિસ શરૂ કરી હતી. કે ભાઈ તાજેતરની અંદર આપણા મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશની જે રાજધાની ભોપાલ છે ને એ ભોપાલની અંદર આવેલું એરપોર્ટ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જેનું નામ છે રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ત્યારથી જે છે એ ત્યાંના મધ્યપ્રદેશના જે સીએમ છે મોહન યાદવ એટલે કે મુખ્યમંત્રી મોહન યાદવ છે એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે છે એક ઇન્ટ્રા સ્ટેટ એર સર્વિસ જે છે વિદ્યાર્થી મિત્રો એમણે શરૂ કરી છે. ઇન્ટ્રા સ્ટેટ એર. બરાબર, એટલે આ રીતની સરસ મજાની જે છે એ ટુરિઝમો માટે છે એક વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે મોહન યાદવ દ્વારા. ઓકે, તેને પીએમ શ્રી પરિવર્તન વાયુ સેવા કહેવામાં આવે છે અને રાજધાની ભોપાલથી જબલપુર સુધીની પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. એટલે કે આ ફ્લાઇટની અંદર તમે બેસી જાઓ ને એટલે તમને સરસ મજાના અલગ અલગ જે મધ્યપ્રદેશની આજુબાજુના સ્થળો છે, બરાબર, ભોપાલની આજુબાજુના સ્થળો છે એ સ્થળોની તમને જે છે શું કરવામાં આવશે? શહેર કરવામાં આવશે. અને ટુરિઝમ ક્ષેત્ર જે છે એ ખાસ કરીને આગળ વધવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બરાબર, તો એની પ્રથમ ફ્લાઇટ જે છે એ ભોપાલથી એટલે કે ભોપાલ એટલે કે રાજધાની મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લઈને જબલપુર જે મધ્યપ્રદેશમાં જ આવેલું છે ત્યાં સુધીની પ્રથમ ફ્લાઇટ જે છે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ એટલે કે મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ MPTB શોર્ટમાં કહેવાય, મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ જેને ગુજરાતીમાં કહેવાય મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ, એમના દ્વારા 2 વિમાનો સાથે સંચાલિત સેવા રાજ્યના 8 શહેરો ભોપાલ, ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર, ખજુરાહો, ઉજ્જૈન, રીવા અને સિંગરૌલી એને જોડશે. એટલે કે આખી આ જે યોજના છે વિમાન સેવા છે 8 જિલ્લાને કેટલા? તો કે 8 જેટલા રાજ્યના 8 જેટલા શહેરોને જોડશે. અને 8 શહેરો કયા? તો કે બધા મહત્વના ભોપાલ છે, ઇન્દોર છે, જબલપુર છે, ગ્વાલિયર છે, ખજુરાહો છે, ઉજ્જૈન છે, રીવા છે અને સિંગરૌલી છે. આને છે એકબીજા સાથે જોડશે. શું કરશે? તો કે આને છે વિદ્યાર્થી મિત્રો એકબીજા સાથે જોડી દેશે. ઓકે, તો આજના જે કંઈ પણ મહત્વના ન્યૂઝ છે એ બધા ન્યૂઝની આપણે વાત કરીએ તો જે અગત્યના ન્યૂઝ હતા એ બધા આપણે કવરઅપ કર્યા છે. ઓકે, હવે એની થોડીક પ્રશ્નોત્તરી કરીએ. બરાબર, પ્રશ્નના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો બધાએ આપવાના છે. ચલો, સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવી જાય છે કે તાજેતરમાં સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન પોર્ટેબલ આત્મઘાતી ડ્રોન પ્રાપ્ત થયું છે તેનું નામ જણાવો. ચલો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો આન્સર આપી દેશે. ચલો ખૂબ સરસ. તો આનો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવી જશે નાગસ્ત્ર. કયો આવશે? નાગસ્ત્ર આનો રાઈટ આન્સર બનશે. ડન છે? ચાલો સેકન્ડ વાત કરીએ તો તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ ઈસવીસન 2000ના લાલ કિલ્લાના હુમલા માટે દોષિત ઠરેલા પ્રતિબંધિત જૂથ લશ્કર એ તૈયબાના સભ્યની દયાની અરજીને ફગાવી દીધી છે. દયાની અરજી કયા અનુચ્છેદ સાથે સંકળાયેલ છે? આર્ટિકલ 21, આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 376. ચલો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર શું આવી જશે? તો કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ 21 કહી રહ્યા છે આ બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. અનુચ્છેદ 21 આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં શ્રી જગન્નાથ મંદિરના 4 દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે
તે કયા રાજ્યમાં સ્થિત છે? ભાઈ જગન્નાથ મંદિર કયા રાજ્યની અંદર સ્થિત છે? તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જાય કે 4 ધામની યાત્રા કીધી છે. તો 4 ધામની યાત્રાની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો દ્વારકા આવે, કે જે ગુજરાતમાં આવે, રામેશ્વરમ આવે, તમિલનાડુમાં આવે, જગન્નાથ પુરી ઓડિશામાં આવે, અને અહીંયા બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવે. બરાબર. તો એની અંદર તમને રાજ્યનું નામ પૂછ્યું છે, જગન્નાથ મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો રાઈટ આન્સર તમારો આવી જશે ઓડિશા. શું આવશે? ઓડિશા. ચાલો નવો ક્વેશ્ચન. તાજેતરમાં નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન એટલે કે NTTM ની એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટીએ કઈ યોજના હેઠળ 7 સ્ટાર્ટઅપ દરખાસ્તોને મંજૂરી આપી છે? અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ કે ગ્રેટ યોજના? ઓબ્વિયસ છે ગ્રેટ યોજના આવશે. બરાબર. નોડલ મંત્રાલયનું કયું છે? તો કે કાપડ મંત્રાલય છે, ટેક્સટાઇલ મિનિસ્ટ્રી છે. ચાલો પછીનો પ્રશ્ન. તાજેતરમાં કાવલી પ્રાઇઝ 2024ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. તે નીચેના પૈકી કયા ક્ષેત્રમાં આપવામાં આવતો નથી? 3 ક્ષેત્રોની અંદર આપવામાં આવે છે. કેટલા? 3 ક્ષેત્રમાં. આમાંથી કયું ક્ષેત્ર છે કે જેમાં આપવામાં આવતો નથી? ચાલો, એસ્ટ્રોફિઝિક્સ, નેનો સાયન્સ, ફોરેન્સિક સાયન્સ કે ન્યુરો સાયન્સ? રાઈટ આન્સર દોસ્તો બની જશે ફોરેન્સિક સાયન્સ. ક્લિયર? ઓપ્શન એ તમારો બની જશે સી રાઈટ આન્સર. ચાલો, તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRB એ એક જ જગ્યાએ નવા ફોજદારી કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરતી વ્યાપક માર્ગદર્શિકા તરીકે સેવા આપવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે? NCRB સંકલન ઓફ ઇન્ડિયન લોઝ, NCRB સંકલન ઓફ ભારત લોઝ, NCRB સંકલન ઓફ ક્રિમિનલ લોઝ, NCRB સંકલન ઓફ ફોજદારી લોઝ? ચાલો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રોએ આન્સર આપી દેવાનો છે. શું આવી જશે આન્સર? તો આન્સર આવી જશે NCRB સંકલન ઓફ ક્રિમિનલ લોઝ એટલે કે ઓપ્શન સી તમારો આન્સર અહીંયા આગળ બનશે. ચલો પછીનો પ્રશ્ન છે. તાજેતરમાં કેન્દ્રએ કયા પૂર્વ IPS અધિકારીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે? પુનઃ નિયુક્ત થયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો બધાને આવડે જ ને ભાઈ, અજીત ડોભાલ સાહેબ. કોણ આવશે? અજીત ડોભાલ. એટલે કે ઓપ્શન એ તમારો આન્સર અહીંયા બની જશે. ચાલો પછીનો પ્રશ્ન છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL દ્વારા તાજેતરમાં શોધાયેલ કયા ગ્રહની સપાટી પરના 3 ક્રેટર્સને અનુક્રમે લાલ, મુરસાન અને હિલ્સા નામ આપવામાં આવેલા છે? ચાલો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રોએ આન્સર આપી દેવાનો છે. લાલ, હિલ્સા અને વિદ્યાર્થી મિત્રો મુરસાન આ નામ આપવામાં આવ્યા છે. ચાલો ઝડપથી. તો રાઈટ આન્સર બેટા આની અંદર બની જશે કયું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મંગળ. કયો બની જશે? મંગળ તમારો રાઈટ આન્સર આની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો બની જશે. ઓકે, બીજી મહત્વની વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રો છે એ GPSCની પ્રિપેરેશન કરી રહ્યા છે તો એવા બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણે એક ફાઉન્ડેશન બેચ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ફાઉન્ડેશન બેચ છે એ ઓફલાઈન છે રાજકોટ ખાતે. તો જે વિદ્યાર્થી મિત્રો જોઈન થવા માંગતા હોય તો ખાસ સાંજે 6:30 થી 8:30નો સમય છે અને 18/6 સુધીમાં તમે એડમિશન લેશો તો 10% તમને ડિસ્કાઉન્ટ મળશે. ફ્રીમાં ટ્રાયલ લેક્ચર મળશે. રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવવા આ નંબરનો ઉપયોગ ખાસ કરવો. બીજું કે GCRT અને NCRTના સારાંશના ભાગરૂપે આપણે સરસ મજાનું એક પુસ્તક માસ્ટર ધ NCRT GCRT પ્લસ જે છે એ ખાસ IC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 50% એમાં અત્યારે ડિસ્કાઉન્ટ છે જો તમે પ્રી બુકિંગ કરાવશો ને તો. અને પ્રી બુકિંગ સાહેબ ક્યાં કરવું? તો પુસ્તક જે છે એનું પ્રી બુકિંગ તમારે કરવું હોય તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે પ્રી બુકિંગ કરી શકશો. ક્યાં સુધી પ્રી બુકિંગ થશે તો એ પણ તમને કહી દઉં કે માત્ર 18 જૂન 2024 સુધી જ પ્રી બુકિંગ થશે અને 50% ડિસ્કાઉન્ટનો બેટા તમને લાભ મળવાનો છે. કેટલા? 50% ડિસ્કાઉન્ટનો. તો ખાસ અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 50%ના આ ડિસ્કાઉન્ટ સાથે પ્રી બુકિંગ છે તમે આ બુકનું કરાવી લેજો. મર્યાદિત માત્રામાં છે તો ખાસ વહેલા તે પહેલાંના ધોરણે છે તો ખાસ થોડીક તમારે ઉતાવળ છે વિદ્યાર્થી મિત્રો રાખવાની રહેશે. ચલો તો બેટા આજનું સેશન જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી પાછા આપણે મળીશું સોમવારે સવારે 8 વાગે GKની જમાવટમાં. મળીએ સોમવારે સવારે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.